विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अत्र उपस्थित पूज्य श्री उषामया ज्योतिमया તમામ સંતો મનુ બાપુ તથા વડીલો અને અંશુમન કુમારના નમો નારાયણ। આજની 38મી દયાનંદ બાપુની તિથિ નિમિત્તે હું આજે મારું વક્તવ્ય આપવા માંગુ છું, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળજો। વડીલો, આપણા દુનિયામાં સૌપ્રથમ આપણા ગુરુ તો આપણા માતા પિતા તેમજ માતાજીના સ્વર્ગસ્થ પિતાજી છોટાલાલ બાપા તે સંત પ્રેમી હતા। તે સંતોની ખૂબ સેવા કરતા અને લોકોની મદદ પણ કરતા અને માતાજી નાનપણથી તેમની ભક્તિમાં લીન રહેતા। એક વખત દયાનંદ બાપુ પંજાબથી સાવરકુંડલા આવ્યા અને તે છોટાલાલ બાપાના ઘરે પધાર્યા। છોટાલાલ બાપાએ તેમની ખૂબ સેવા કરી અને બાડડામાં બાપુના આશ્રમની સ્થાપના કરી। બાપુ જ્યારે બેસતા ત્યારે વાત જેવા લાગતા। બાપુ એક દિવસમાં 10 લીટર દૂધ પી જતા। બાપુ સ્વભાવના કડક પણ દિલથી દયાળુ હતા। બાપુને સારંગી સાંભળવું ખૂબ ગમતું, એટલે એક વખત તેમના આશ્રમ પર સુલતાન ખાન સારંગી ઉગાડવા આવ્યા અને બાપુએ તેમને એમ કહ્યું કે જબ મેં મર જાઉં તો તુમ સારંગી બજાના। જ્યારે બાપુ દેવ થયા ત્યારે સુલતાન ખાને રડતા સારંગી વગાડી। બાપુ એક દિવસ ભજન સાંભળતા હતા, ત્યારે એક મુસ્લિમ છોકરો સંગીત વગાડતો હતો। જે છોકરાને વારંવાર ખાંસી આવતી હતી, તો બાપુને ખબર પડી આને તો ટીબી છે। તો તે બાપુએ તરત જ તેમને આશ્રમ પર લઈ જઈ અને તેમને રોજ તેમની ગાયનું શુદ્ધ દૂધ પીવડાવવા માંડ્યા, ઘી ખવડાવવા માંડ્યા, માખણ ખવડાવવા માંડ્યા, દવા કરાવી। પછી મુસલમાન છોકરો ફક્ત 1 મહિનામાં જ સાજો થઈ ગયો। બાપુ એક વખત સુરતના ડેપ્યુટી કલેક્ટરના ઘરે પધાર્યા અને ડેપ્યુટી કલેક્ટરે એમ કહ્યું કે બાપુ બોલો તમારે શું ખાવાની ઈચ્છા છે? તો બાપુએ આંગળી ચીંધીને એમ કહ્યું કે ઓલા પણ જે મજદૂર છે એને ચૂરમાના લાડવા અને ભોજન આપો। તો ડેપ્યુટી કલેક્ટરે તરત જ ધ્યાન ભોજન અને ચૂરમાના લાડવા તે મજદૂરોને આપ્યા, એટલે બાપુની ઈચ્છા પૂરી થઈ। સૌરાષ્ટ્રમાં એક વખત વાવાઝોડું આવ્યું। વાવાઝોડા પછી બધાના પતરા ઉડી ગયા। તો બાપુએ તરત જ તેના આશ્રમ પર લઈ જઈ અને તેની ઘર બનાવવામાં મદદ કરી, તેમને સાચવ્યા, તેમને ભોજન આપ્યું। એક વખત સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યું। ત્યારે દૂર સુધી એક પાણીનું ટીપું પણ ન હતું। ત્યારે બારણામાં બાપુએ વોટર ટેન્કની સુવિધા કરી, એટલે કોઈને પાણી પીવાની તકલીફ ના પડે। એક વખત દુખી માણસ બાપુ પાસે આવ્યો અને એ બાપુએ તરત જ તેને 30,000 રૂપિયા આપ્યા અને એમ કહ્યું કે આલા 30,000 રૂપિયા અને તું દુખી ના થતો। આવા તો કેટલાય અનેક દાખલાઓ છે। એટલે તો કહેવાય सब धरती कागज करूं लिखनी सब न राय, 7 समंदर की शाही करूं तब भी गुरु गुण लिखा ना जाए। આ દુઆનો મતલબ છે કે આપણે આખા ધરતીને કાગળ કરી અને તેમના તમામ લાકડા કાપી અને તેમની મોટી લાંબી પેન બનાવી અને લખીએ અને આપણે 7 સમુદ્રને ભેગા કરી અને પેનમાં
રાખી અને લખીએ તો પણ આપણે આપણા ગુરુના ગુણ લખી ન શકીએ તેવા આપણા ગુરુના ગુણ હોય છે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌને ફરીથી નમો નારાયણ.